સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આવી છે મારી પાસે વિડીયો, હા કાઈ વાંધો નહીં. મારી પાસે વિડીયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું. બોલ. ઉતારો વિડીયો. હા વાંધો નહીં. તું તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. હા પરેશભાઈ, એટલે એમ કેવું છું કે આ મેટર શું હતી, આખો બનાવ શું બનેલો હતો? આપણે અમરેલી આરટીઓ નો. હા, અમરેલી આરટીઓ વાળું. હા, અમરેલી આરટીઓ માં એવું હતું પરેશભાઈ કે અમે લોકોને, મને ઘણા દિવસથી અમારા ચૂંટણીને હું લડતો હતો ને બહુજન સમાજ પાર્ટીમાંથી, હા હા તો મને અઠવાડિયા 10 દિવસ પહેલા ઘણી ફરિયાદો આવી હતી કે અમરેલી આરટીઓ ની અંદર વહીવટ ચાલે છે અને વહીવટથી જ કામ થાય છે, બરોબર. એજન્ટોના કામ થાય છે ને એજન્ટો પૈસા દેતા હોય એટલે એ લોકોના કામ કરે છે. નાના માણસોના કોઈના લાયસન્સ ઇસ્યુ કરવામાં નથી આવતા કે પછી એનું ગાડી પાસિંગ કરવામાં આવ્યું હતું એ નથી કરવામાં આવતું અને એની અંદર દારૂ પીવાય છે. બરોબર. આજે એવું જાણવા મળ્યું હતું કે તમારી ઉપર ને ઓલા કોઈ પત્રકાર ઉપર એક ફરિયાદ FIR થઈ છે. આ ફરિયાદ અમારી ઉપર થઈ. અમને માહિતી મળી કે હા અંદર ગાડીઓમાં જે ઓલી જપ્ત કરેલી જે ગાડીઓ હોય ને એ ગાડીઓમાં દારૂની ખાલી બોટલો પડી છે. હાજી. બરોબર. એટલે અમે લોકોની અંદર ગયા એટલે અમે સાદા વિડીયો ઉતાર્યા અને સાદા વિડીયો ઉતારીને અમને એમ થયું કે આપણે સાહેબને બતાવીએ કે સાહેબ આ તમારી કચેરીમાં આ ખાલી દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી. તો ઈ બારીએથી જોઈ ગયો એ વ્યક્તિ, આ અધિકારી જે છે ને ભાવેશ કલસરિયા, હાજી. ઈ અમને ત્યાંથી જોઈ ગયો બારીમાંથી. એટલે બારીમાંથી જોઈ ગયો, બારી સીધી મને કહે અહીંયા આવતો અને તુકરા ઉકરા કરવા મળ્યો ને કે ક્યાંથી આવ્યા છો ને કેવો છો ને. એટલે મેં કીધું ભાઈ સભ્યતાથી વાત કરો, સામાજિક કાર્ય કરશું અને દલિત સમાજમાંથી આવું છું. તો સીધો મારો દીકરો જ્ઞાતિ પ્રત્યે સારું લાગે એમ બોલવા મળ્યો. એટલે મેં કીધું તો હવે સાહેબ ખમો ઘડીક વાર, હું ત્યાં તમને રૂબરૂ ઓફિસમાં મળવા આવું છું. એટલે મેં કીધું આપણે લાઈવ થઈને જ જઈએ. એટલે મેં કીધું આપણી પર બીજા કઈ ખેલ ન નાખે. એટલે આપણે લાઈવ થઈને ગયા ને તો એ સામો આવ્યો અને પછી રકજક થઈ એટલે આપણે તો એની ઓફિસમાં નથી ગયા, નથી આપણે એનો તુકારો કર્યો, એ આપણે તો સાહેબ આપણે એને વર્તન કર્યું અને ત્યાં સ્ટાફ બાપ બધું હતું, એની પાસે બોડી કેમેરા હતા. પછી તો સાહેબ વર્તન કર્યું. પછી પાછા આપણે તો શું છે, દારૂની ખાલી બોટલ પકડે એટલે પોલીસને જાણ કરવી પડે કે ભાઈ તમે અહીંયા આવો અને આની જે કહે છે એ તપાસ કરો. એટલે એને 112 બોલાવીને મેં કંટ્રોલમાં ફોન કર્યો. તો દેખીતું છે કે ભાઈ આપણે તો સામાજિક કાર્ય કરશી એટલે આપણી ઉપર તો આવી રીતે ખોટી ફરિયાદો થતી જ હોય. આની પહેલા અમરેલી વિભાગીય નિયામક ST ના DC સોલંકી હતો, એને મારી ઉપર ફરજ રૂકાવટની કરી હતી. એટલે આપણો કહેવાનો ભાવાર્થ ઈ છે પારસભાઈ કે આપણે કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ બરોબર, અધિકારીઓના ભાના ફોડીએ, ભ્રષ્ટાચાર બહાર પડીએ, નાના લોકોને ઉપયોગી બનવા જઈએ તો આવી રીતે આપણી ઉપર ફરજ રૂકાવટની ફરિયાદો થાય, આપણે સમજવાનું. એ તો અયોગ્ય છે. પણ આ થવું પછી ના અમે જોઈએ. ફરિયાદી દેવા ગયા. મારી જે એટ્રોસિટીની મારે ફરિયાદ દેવાની હતી એમાં PI ઝાલા સાહેબ એમ કે સરકારનો GR છે કે ભાઈ કોઈ પણ સરકારી કર્મચારી હોય એની ઉપર ફરિયાદ દાખલ કર્યા પેલા પ્રથમ તપાસ કરવી. તો નો ડાઉટ કાંઈ વાંધો નહીં કરો. અને આપણી ઓન ધ સ્પોટ ફરિયાદ લઈ લીધી. શું કરવાનું? આપણી વિરુદ્ધ ઓન ધ સ્પોટ ફરિયાદ મારી અને ઓલા જે મીડિયા સેલના એક ભાઈ હતા નવાબ હુસેન, એની અમારી બેની વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો ફરજ રૂકાવટનો. બરોબર. એટલે તમે સત્ય બતાવ્યું, આ દારૂની ખાલી બોટલો હતો એટલે તમારી પોલીસને એની અંદર રુચિ સેજે હોય એવું આપણું લાગ્યું નહીં. ત્યાં દારૂની બોટલ ખાલી પડી છે. આપણે વિડીયો CCTV આપણે વિડીયો ઉતારીએ છીએ, આપણી પાસે રેકોર્ડ છે, પુરાવા છે. બરોબર. અમે અંદર ગયા, બહાર નીકળ્યા, બધા આપણી પાસે પુરાવા છે. આપણે એક પણ જગ્યાએ એ વ્યક્તિની આપણે ફરજ રૂકાવટ નથી કરી. તો એ ફરજ રૂકાવટની ફરિયાદ કરવાની એ લોકોને એટલી બધી ઉતાવળ હતી જેટલી ઉતાવળ દારૂની બોટલ ક્યાંથી આવી છે, એની કોની ઉપર ગુનો નોંધવો, કઈ રીતે શું થયું, આ જે અધિકારી છે એની કચેરી હતી તો ઈ કોની જવાબદારી બને છે, ઈ કાંઈ નહીં. માત્ર અમારી ઉપર ગુનો દાખલ કરવાની એ લોકોને ઉતાવળ હતી. એવું છે. હા સારું, ઠીક ચાલો છે. હવે આપણે આ વિડીયો આપણે કરીએ છીએ અપલોડ, આ ઓડિયો તમારી મંજૂરી છે ને એમાં? અરે ભાઈ એમાં પરેશભાઈ થોડું કહેવાનું, આપણે સમાજની વચ્ચે વાસ્તવિકતા લાવવાની જોઈએ ને ભાઈ. ના ના, ઓકે, સારું, ચાલો. એટલે આ તો ઠીક છે પરેશભાઈ, આપણે બધું આ સહન કરવાનું જ છે કેમ કે અત્યારે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન થઈ ગયું છે. બરોબર. સામાજિક લેવલે આપણે સંઘર્ષ કરીએ છીએ, વિચારધારા ઉપર આલીએ છીએ એટલે આ બધું સહન કરવાનું છે. આપણે એનાથી બીતા નથી, પણ સમાજ આપણે ક્યાંક ને ક્યાંક સહકાર આપે ને તો આવા આપણી પર ખોટા કેસ ન બને. ઓકે ઓકે, સારું, ચાલો. ભલે ભલે હા પરેશભાઈ. ભાઈ.